કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે અત્યારે ભવાદી પ્રથમ ગણ વિશેષ ધાતુઓ પૂરા કર્યા હતા. એ પછી સામાન્ય ધાતુઓમાં છેલ્લે આપણે આવ્યા હતા, જેમાં 10 ધાતુનો સમાવેશ કર્યો હતો એકી સાથે પહેલી વાર. અહીંયા તમને દેખાશે તો 326માં અહીંયા દેખાશે. તો 10 પૂરા થઈ ગયા છે લાગે. અને એ પછી હવે આપણું આ જે છે 326ની જગ્યાએ 27મું ચાલુ થાય છે. અને એમાં અંતિમ રગે લગે પછી યાદીમાં જોઈએ તો 255. એ પછી 4 ધાતુઓ નો અર્થ એક જ છે. જે પહેલો ધાતુ આવ્યો હતો, અહીંયા ધાતુના નામ 4 છે. 256 રગે સંવરણે 57, લગે સંવરણે 58, 258માં સગે મૂર્ધન્ય સકાર સંવરણે એ જે છે અંતે એ અનુનાસિક છે. પછી 59માં સ્ટગે છે, એમાં મૂર્ધન્ય સકાર પછી તરત જ ટ વર્ગ આવ્યો છે એટલે થઈ જશે ત વર્ગ થઈ જશે. અને ધાત્વાદેહે સહ દંત્ય સકાર થઈ જશે મૂર્ધન્ય સકારની જગ્યાએ. આટલું છે. દરેકના અર્થ સરખા છે. ઢાંકવું, આચ્છાદિત કરવું. સ્વાદિગણમાં પણ આ જ અર્થને લઈને ગઈકાલે આપણે એક ધાતુ લીધો હતો, જોયો હતો. ફરી પાછા ભવાદીમાં પણ 4 અને ઉપર પહેલો ધાતુ પણ ગુહુ સંવરણે ઉદુપદાયા ગુહા. તો ફરી રગે, લગે, સગે, સ્ટગે આ 4 એકી સાથે લઈએ છે. અર્થ 4 એનો એક જ છે. આવી જઈએ ભવાદી ગણ છે, સ્વાદી નથી. તો પહેલો હતો હ આના પેટમાં રેપ, સંસ્કૃતમાં રેપ. એ જે છે અનુનાસિક છે. બીજો છે લગે, હ તો છે જ, પણ એના પેટમાં લ નાખી દેવું. આના પેટમાં લ નાખી દેવું તો લ ગે થઈ જશે. પછી સગે મૂર્ધન્ય સકાર છે અને
ષ્ટગી. આવા 4 ધાતુ છે. સુરેશ. ચારે ધાતુમાં અનુનાસિક એની ઉપદેશે અજન્નાસિક સૂત્રથી સંજ્ઞા થશે. એટલે રગ, લગ, શગ, ષ્ટગ. અહીંયા 2 માં શું કરીશું? તાત્વાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય શકાર દંત્ય શકાર થઈ જશે. એટલે સગ. આની અંદર હા, અને ટ વર્ગનો ત વર્ગ થઈ જશે. એટલે સ્તગ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. બરાબર. અંગ બની જશે રગ, ગતિ રગ, હમ, સગ અને હમ, સ્તગ. સ્તગ. આવી ગયો. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ અને ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. એટલે રૂપ બનશે સહ, રગતિ, લગતિ, સગતિ, સ્થગતિ. તે આચ્છાદિત કરે છે. વામ, રગસી, સી, લગસી, સી, સગસી, સ્તગસી. તો આચ્છાદિત કરે છે. અહમ મ હોવાના કારણે અતો દીર્ઘ સૂત્રથી અદંત અંગ દીર્ઘ થઈ જશે. એટલે રગામી, લગામી, સગામી, સ્તગામી. સ્તગામી. હું આચ્છાદિત કરું છું. નંદની. હા સર. રગે, લગે, શગે અને સ્ટગે. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. એટલે રગ, લગ, ધાત્વાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત શકાર કરીશું. સગ અને અનુક્રમે ટ વર્ગનો ત વર્ગ કરીશું. ટગ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલ અંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા કરીશું. જોડી દેતા રગ, લગ, સગ, તગ. પ્રત્યય છે તસ, થસ, થ, વસ અને મસ. વસ અને મસ. આમાં કોઈ સૂત્ર લાગતું નથી અને શની પ્રક્રિયા વિષક શોધી કરીશું. શનિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ નવી ભક્તો તુષ્માં તેને રોકી લે છે. સસજુ સુરુહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિક થી રમા રહેલા અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. તહ, થહ, વહ અને મહ. જોડી દેતા તૌ, રગતઃ,
लगतः सगतः અને સ્થગતઃ. તે બે આચ્છાદિત કરે છે. યુવામ રગથઃ લગથઃ સગથઃ સ્થગથઃ. તમે બે આચ્છાદિત કરો છો. યુયમ રગથ લગથ સગથ સ્થગથ. તમે બધા આચ્છાદિત કરો છો. આવામાં આમાં અતો દીર્ઘ એ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું એટલે રગા વહ રગા વહ લગા વહ સગા વહ સગા વહ વયમાં રગામહ લગામહ સગામહ સગામહ. આવામાં અમે બે આચ્છાદિત કરીએ છીએ અને વયમમાં અમે બધા આચ્છાદિત કરીએ છીએ. પલક એક રહ્યું. હા સર. ધાતુ છે રગે લગે લગે સગે અને સ્ટગે. હા. ઉપદેશ અચરણાસિક એકથી ચારેમાં અનુનાસિક એની એક સંજ્ઞા થશે એટલે રગ લગ અને ધાત્વાદેહ શ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાના સ્થાને દંત્ય સકાર એટલે સગ અને ટ વર્ગનું ત વર્ગ એટલે સ્તગ. કર્તરી શબ્દ વિજ્ઞાન પ્રત્યે શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિરસુક તદ્ધિતિથી સંજ્ઞા થશે એટલે અ. એટલે રગ ના રગ લગ સગ અને સ્તગ. પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચનમાં જેમાં જંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. નશ્ય પદાંતશ્ચ જાલી સૂત્રથી નનો અનુસ્વાર અને અનુસ્વાર ય પર સવર્ણેથી અનુસ્વારનું પાછું ન થશે એટલે તે રગંતી તે લગંતી તે સગન તે સગંતી અને તે સ્તગંતી તે બધા આચ્છાદિત કરે છે. મોટા ઋષિ મુનિ ક્યાં બોલી રહ્યા છે? પૂરું થઈ ગયું ને વર્તમાન અલટ અનદ્યતને લંગ પાયલ. હા સર. ધાતુ છે રગે લગે સ્ટગે
ના પહેલા તો શગે અને ષ્ટગે. ધાત્વાદેહે શ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ થશે અને ઉપદેશ અનુનાસિક થી ચારેય ધાતુઓમાં અનુનાસિક એની ઈત સંજ્ઞા થશે. એટલે રગ, લગ, સગ અને અહીંયા ટ છે ત્યાં ત થઈ જશે એટલે સગ. પ્રથમ પુરુષ એક વચનમાં તીપ પ્રત્યય છે. ના, કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, શનિ લશક વદદિતે સૂત્રથી જ સંજ્ઞા. અ એ ધાતુમાં ભળી જતા રગ, લગ, સગ અને સ્તગ. પ્રથમ પુરુષ એક વચનમાંથી પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા, તમાં જે છે એનું ઇતશ્ચ સૂત્રથી લોપ એટલે હલંત ત. લુઅંગ અંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. એટલે સહ અહ્રગત જલામ જઠો અંતેથી તનુદ અને વાવ સાનેથી ચટવ થતા ફરી પાછો ટ. સહ અહ્લગત સહ અસગત અસ્તગત. તે ગઈકાલે આચ્છાદિત કરતું હતું. જગદીશ. ધાતુ છે રગત, રગે, લગે, તગે અને ષ્ટગે. ચારેમાં અનુનાસિક અની ઉપદેશે અચ અનુનાસિક ઇત્થી સંજ્ઞા થશે અને કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય. ષ્ટગેમાં મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય શકાર અને ષ્ટગેમાં મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય શકાર અને ટ વર્ગનો ત વર્ગ એટલે સ્તગ. કર્તરી શબ્દથી શબ્દીકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રદીઠ સંજ્ઞા, શનિ લશક તદ્ધિતે સૂત્રદીઠ સંજ્ઞા એટલે રગ, લગ, સગ અને સ્તગ. લંગ લકાર પ્રથમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એક વચનમાં મીપ. તેમાં ક્રમશઃ તસ થસ મીપામ તાન તમ તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ, થના સ્થાને ત અને મીપના સ્થાને અમ. લંગ લકાર છે તો લુંગ લંગ લુવંગ શ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ. તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકી દોધી આદિમાં બેસશે અને જોડી દઈશું રૂપ બનશે તૌ રગતામ, તૌ અરગતામ. તે બંને ગઈકાલે આચ્છાદિત થતા હતા. તૌ અલગતામ, તૌ અસગતામ અને તૌ અસ્તગતામ. તે બંને ગઈકાલે આચ્છાદિત થતા હતા. યુવામ, અરગતમ, અલગતમ, અસગતમ અને અસ્તગતમ. કે ધેમાં બોલજો.
તમે બંને ગઈકાલે આચ્છાદિત થતા હતા. અને યુયમ અરગત અલગત અસગત અને અસ્તગત. તમે બધા ગઈકાલે આચ્છાદિત થતા હતા. અને અહમ અરગમ આમી પૂર્વથી પૂર્વ રૂપ એકરૂપ થશે. પછી અહમ અલગમ, અહમ અસગમ અને અહમ અસ્તગમ. હું ગઈકાલે આચ્છાદિત થતો હતો. પહેલા હા સર. ધાતુ છે રગે, લગે, શગે અને સ્ટગે. ચારેયમાં અનુનાસિક એ ની ઉપદેશે અજન્માસિક ઈથી સંજ્ઞા થશે. એટલે રગ, લગ, ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શ ના સ્થાને દંત્ય સ નો આદેશ થશે અને ટ ના સ્થાને ત નો આદેશ થશે. એટલે સગ અને સ્તગ. ચારેયમાં કર્તારી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશક તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. અગમાં ભળી જશે એટલે રગ, લગ, સગ અને સ્તગ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જ્વંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. ઈ હોવાને કારણે અંતિ બની જશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થતા અંત. ન અને તનો સંયોગ છે તો સંયોગાંતસ્ય લોપ સૂત્રથી તનો લોપ થતા અન પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં અ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપ એક આદેશ થશે. ને લુઅંગ લંબ લુઅંગ ક્ષુરદત્ત સૂત્રથી અટનો આગમ થશે. એટલે બની જશે તે અહ્રગન, અહ્લગન, અસગન અને અસ્તગન. તે બધા ગઈકાલે આચ્છાદિત કરતા હતા. પ્રહલાદ. હા નમસ્કાર સાહેબ. નમસ્કાર. હમણાં સાહેબ બોર્ડની એક્ઝામ બે બાળકોને ચાલે છે ને એવું બધું છે એટલે જોડાવાતું નથી. બરાબર છે. રવિન્દ્ર. હા, ધાતુ છે રગે, હલગે, સગે, સ્ટગે. ચારેય ધાતુમાં અનુનાસિક ઈ ની ઉપદેશે અજનાસિક થી ઉત્પન્ન થશે. અને ધાત્વાદીય સહથી મૂર્ધન્ય સ અને દંત્ય સકાર થશે. અને ટનો ત થશે. એટલે રગ, લગ, સગ ને સ્તગ. મધ્યમ પુરુષ એક કર્તરી શબ્દ લાગશે. પની હલંત્ય સૂત્રથી ઉત્પન્ન થશે અને લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે. અ રહેશે. અંગ બનશે રગ, લગ, સગ,
સ્તગ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ. પની હલંત્યામ સૂત્રથી ઉત્ક્રમ થશે. ઈની ઇતચ્છથી ઉત્ક્રમ થશે હલંત સ. હલંત સની વિકસત સુધી પ્રક્રિયા. સસજ શરૂથી ઋત્વ થશે. ઉપદેશે અજનુનાસિકથી ઉની ઉત્ક્રમ થશે. ખ રસાની વિસર્જન રન વિસર્ગ થશે. લંગ લકાર હોવાને કારણે લુંગ લંગ લુંગ શબ્દાર્થથી અટનો આગમ કરીશું. ટાણી હલંત્યામ સૂત્રથી ઉત્ક્રમ થશે. જોડ દેતા ત્વમ અહરગઃ અહલગઃ અસગઃ અસ્તગઃ. તો ગઈકાલે આચ્છાદિત કરતો હતો. ધાતુ છે રગ, રગે, લગે, સગે અને ષ્ટગે. ચારે ધાતુમાં અનુનાસિક એની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થઈ જશે. અને ધાત્વાદેહે સહ સૂત્રથી મૂર્ત અને શકારનો દંત્ય શકાર થઈ જશે અને તનો ત થઈ જશે. રગ, લગ, સગ અને સ્તગ. કર્તરી શબ્દ પની હલંત્યામ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એટલે અંગ બનશે રગ, લગ, સગ અને સ્તગ. ઉત્તમ પુરુષ દિવ્ય વચનનો પ્રત્યય છે વસ. બહુવચનનો પ્રત્યય છે મસ. નિત્યમ ગીત સૂત્રથી બંને સકાનો લોપ થઈ જશે. એટલે વ અને લુંગ લંગ લુંગ સ્વરદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અને વ અને મ હોવાના કારણે અતો દીર્ઘો ય સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. એટલે રૂપ બનશે આવામ અરગાવ અલગાવ અસગાવ અસ્તગાવ. અમે બે ગઈકાલે આચ્છાદિત કરતા થતા હતા. વયમ અરગામ અલગામ અસગામ અસ્તગામ. અમે બધા ગઈકાલે આચ્છાદિત થતા હતા. લોટ લકાર. નંદની. હા સર. રગે, લગે, શગે, સ્તગે. ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. અને ધાત્વાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત્ય શકાર કરીશું. અને અનુક્રમે તનો તવર કરીશું. કર્તરી શપ વિકર્મ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા કરીશું. જોડી દેતા રગ, લગ, સગ અને સ્તગ. પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને એરુ સૂત્રથી
ઈના સ્થાને તું કરીશું અને વિકલ્પે તું યુ તાતંગ આશિષ્ય અન્ન તરસ્યામ સૂત્રથી તાત કરીશું. જોડી દેતા સહ રગતું વિકલ્પે રગતાત હલંત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને ભાવસાનેથી ફરીથી ત કરીશું. લગતું લગતાત દ અને ત સગતું સગતાત દ અને દ સગતું સગતાત દ અને મ. તે આચ્છાદિત કરો. પલક. હા સર. ધાતુ છે રગે, લગે, શોગે અને સ્ટગે. ઉપદેશ અજરનાસિક એકથી અનુનાસિક એની જ સંજ્ઞા થશે ત્રણેયમાં. એટલે રગ લગ ધાત્વા એ શ સૂત્રથી મૂર્ધન્ય સકારના સ્થાને દંત્ય સકાર અને ટ વર્ગનું ત વર્ગ એટલે સગ અને સ્તગ. કર્તરી શક્તિગમ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી સમય અને શનિ લશકો તદ્ધિતિથી જ સંજ્ઞા થશે એટલે અ. ઓ એ ગમાં આવી જતા રગ લગ સગ અને સ્તગ. પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ. ત્રણેયમાં લોટો લંગવટ લાગતા તસ થસ સમીપામ તાન તન તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ અને થના સ્થાને તનો આદેશ થશે. હવે જોડી દેવાનું. તૌ રગતામ તૌ લગતામ તૌ સગતામ અને તૌ સ્તગતામ. તે બે આચ્છાદિત કરો. યુવામ રગતમ યુવામ લગતમ યુવામ સગતમ અને સ્તગતમ. તમે બધા આચ્છાદિત કરો. યુયમ સર તમ મ લખવાનું રહી ગયું ઉપર. રગતમ મ. યુયમ રગત લગત સગત અને સ્તગત. તમે બધા આચ્છાદિત કરો. હા સર. ધાતુ છે રગે, લગે, શગે અને ષ્ટગે. મૂર્ધન્ય શ છે ત્યાં ધાત્વાદી શ સૂત્રથી મૂર્ધન્ય શ ના સ્થાને દંત્ય સ અને ટ ના સ્થાને ત. અને ઉપદેશ અનુનાસિક અનુનાસિક એની ચારે ધાતુઓમાં એક સંજ્ઞા થતા રગ લગ સગ અને સ્તગ. પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા. એ ધાતુમાં ભળી જતા રગ લગ સગ
અને સ્તગ અગ બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જોંત સૂત્રથી અંત થશે, ઈ હોવાથી અંતિ, અને એરું સૂત્રથી ના સ્થાને ઉનો આદેશ થતા અંતુ પ્રત્યય બનશે. અતો ગુણી સૂત્રથી પરરૂપે કૃપ થશે. નશ્ચ પદાર્થસ્ય જળી સૂત્રથી નનો અનુસ્વાર, અને અનુસ્વાર છે એ પણ સવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછું ન થતા તે હ્રગંતુ તે હ્લગંતુ તે સગંતુ અને તે સ્તગંતુ. તે બધા આચ્છાદિત કરો. જગદીશ. ધાતુ છે રગ, રગે, લગે, શગે અને ષ્ટગે. ચારેમાં ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિક એની ઈજ સંજ્ઞા થશે. અને મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય શકાર અને ટ વર્ગનો ત વર્ગ. એટલે રગ, લગ, સગ, સ્તગ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા. શનિ લશક તદ્ધિતે સૂત્રથી ઈજ સંજ્ઞા. લોટ લકાર મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય છે સિપ. પેલા રગ, લગ, તગ અને સ્તગ પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા. શનિ ઇતશ્ચ સૂત્રથી લોપ. પિક્ચરથી હિ સાથે અને અદંત અંક છે ને એટલે અતો હે થી હિનો લોપ થશે. અને વિકલ્પે તુહ્યો સ્થાત્સંગ આતિશ અન્યથા રેશ્યામ. હવે રૂપ બનાવી દઈશું. ત્વમ રગ અને વિકલ્પે રગતાત. જલામ જતો અંતેથી જસ્વ થશે એટલે તનો દ અને વાવ સાનેથી દનો ત એટલે ચત્વ થશે. રૂપ બનશે ત્વમ રગ અને રગતાત. ત્વમ લગ અને લગતાત. ત્વમ સગ અને સગતાત. અને ત્વમ સ્તગ અને સ્તગતાત. તું આચ્છાદિત કર. ધાતુ છે રગે, લગે, શગે અને ષ્ટગે. ચારેયમાં અનુનાસિક એની ઉપદેશે અજનુનાસિક થી સંજ્ઞા થશે. અને દાત્વાદેહે શહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્યસનો આદેશ અને ટના સ્થાને તનો આદેશ. એટલે રગ, લગ, સગ અને સ્તગ. ચારેયમાં કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશક તદ્ધિતે સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. અગમાં ભળી જતા હ્રગ, પ્લગ, સગ અને સ્તગ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મિપ. મિપમાં પ ની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ થશે. આળુતમસ્ય પિત્ત સૂત્રથી આઠનો આગમ થશે એટલે આની પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘાદેશ થશે. અહીંયા સર અટકુપાંગ
નું વ્યવાય સૂત્રથી નોણ થશે રગાણી. લોટ લકાર. ર પછી ગ છે ને સર, અહમ. રગાણી. રગાણી. લગાની. લગાણી. સર અહીંયા તો રેફ અને શ ક્યાં છે? એટલે અહીંયા તો ન જ થશે ને. ગ. એટલે અહીંયા રેફ અને શ છે, આમાં તો ન થશે. સગાની અને સ્તગાની. હું આચ્છાદિત કરું. રવિન્દ્ર. હા, ધાતુ છે રગે, લગે, સગે, સ્ટગે. ચારે ધાતુમાં અનુનાસિક ઈની ઉપદેશી અજનાસિક થી ઉત્પન્ન થશે. રગ, લગ અને ધાતો દેહ સાથે મૂર્ધન્ય સાથે દંત્ય સકાર થશે અને તાના સાને ત થશે એટલે સ્તગ. કર્તારી સપ લાગશે. પની હલંત્ય સૂત્રથી ઉત્પન્ન થશે અને લસક તદ્ધિથી ઉત્પન્ન થશે. અંગ બનશે રગ, લગ, સગ, સ્તગ. ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન પછી છે વસ અને મસ. બંનેમાં નિત્યમ ગતિથી સનલોપ થશે. વ ને મ. આડતમ છે પીઠથી આઠનો આગમ થશે. ટ ની હલંત્ય સૂત્રથી ઉત્પન્ન થશે. આવ અને આમ જોડી દેતા આવામ, રગાવ, રગાવ, લગાવ, સગાવ, સ્તગાવ. અમે બે આચ્છાદિત કરીએ. વયમ રગા મ લગામ સગામ સ્તગામ. અમે બધા આચ્છાદિત કરીએ. લોટ લકાર પૂરો થાય છે. અંતિમ વિધિલિંગ લકાર વિધિ અર્થ. સુરેશ. ધાતુ છે રગે, લગે, સગે ને સ્ટગે. ચારે ધાતુમાં અનુનાસિક એની ઉપદેશી અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે અને ધાત્વાદેહ શ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત્ય શકાર થશે અને ટનો ત થશે. એટલે રગ, લગ, સગ, સ્તગ. કર્તરી શપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એટલે રગ, લગ, સગ અને સ્તગ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા એક. અચ્છા કઈ એક એક લઈએ. એક
પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને ઇત્યસ્થ સૂત્રથી ઈનો લોપ તથા હલાંતર રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી થઈ સૂટનો આગમ થશે. લિંગ સલોપો અને અંત્ય સૂત્રથી અંત્ય નૈવ તેવા બંને સકાનો લોપ થશે. અતો યે સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરલેથી એનો લોપ થતા ઇત પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઇકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા સહ રગેત ત હોવાના કારણે જલામ જસો અંત્યથી દ થશે ને વાવ સ્થાનેથી ફરી ત થઈ જશે. લગેત સગેત સ્થગિત. તારે આચ્છાદિત કરવું જોઈએ. નંદની અંગ એમને એમ જ રાખીએ એટલે કે સીધા હા સર. સીધા રગે લગે અંગ જ સીધા આવી હા. રગ લગ સગ તગ પ્રત્યય છે સર. લઈ લઉં ચારે ચાર. ક્યાંથી ચારે ચાર આવશે? હા બોલો તો. તો તસ તસ તો મી પામ તામ તમ તામ સૂત્રથી જ થઈ જશે. તસ પછી થસ થસ પછી થ અને આમ મીપ મીપ. મીપ નું આમ થાય ને. તસ થસ તો મી પામ તાન તન તામ સૂત્રથી તસ ના સ્થાને તામ, થસ ના સ્થાને તમ, થ ના સ્થાને ત અને મીપ ના સ્થાને આમ કરીશું. યાસુટ પરસ્મય પદી શુદ્ધાતો ગીત સૂત્રથી યાસ નું આગમ કરીશું. તામ તમ અને તમા સુટ્ટી સૂત્રથી અને લિંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું. યાતામ પછી અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ કરીશું. એટલે ઈયતામ ઈયતમ ઈયત અને ઈયમ. લોપોરોલી સૂત્રથી યનો લોપ કરીશું. એટલે ઈતામ ઈતમ અને ઈત ઈયમ. અને 8 ગુણ સૂત્રથી એના સ્થાને કરીશું. અહીંયા ના જાય ને અહીંયા. હા ઈયમ અમી પૂર્વ સૂત્રથી યમાં અભળી જશે. તૌ રગેતામ લગેતામ સગેતામ અને સ્થગેતામ. તે બે આચ્છાદિત કરવું જોઈએ. યુવામ રગેતમ લગેતમ સગેતમ સ્થગેતમ. તમારે બે આચ્છાદિત કરવું જોઈએ. યુયમ રગેત લગેત સગેત અને સ્થગેત. તમારે બધાએ આચ્છાદિત કરવું જોઈએ. અને અહમ રગેયમ લગેયમ સગેયમ
અને સ્થગેયમ. મારે આચ્છાદિત કરવું જોઈએ. પલક. અંગ સીધું. હા રગ. હા. લ. અંગ છે ગ, લ, ગ, સ, ગ અને સ્તગ. પ્રત્યય છે જી, પ્રથમ પુરુષ બહુવચનમાં, જેમાં જર્જુ સૂત્રથી જુસ, ચૂટુ સૂત્રથી જનો લોપ એટલે ઉસ, વિભક્તો દુષ્મા સૂત્રથી સજસને સસજુતરુતિરુત્વ, ઉપદેશ અજનુનાસિકેથી અનુનાસિકોની સંજ્ઞા અને ખર અવસને વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે. યાસુટ પ્રશ્ન પ્રદેશ ઉદ્ધાતુ ગીચ સૂત્રથી યાસનો આગમ, લિયંગ સ્વરૂપને દેવસ્યથી અંતને દેવાસનો લોપ, અને અતો યેય સૂત્રથી એના સ્થાને ઈયનો આદેશ. ને ઉ એ હલંતિયામાં ભળી જતા ઈયુહુ પ્રત્યય બનશે. અને આ ગુણ સૂત્રથી નો ગુણ એ. તે રગે યુહુ લગે યુહુ સગે યુહુ અને સ્થગે યુહુ. તે બધાએ આચ્છાદિત કરવું જોઈએ. હા સર. અંગત બનાવ સીધું રગ ના રગ, લગ, સગ અને સ્તગ. હવે પ્રત્યય છે મધ્યમ પુરુષ એકવચનમાં સીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા, ઈતશ્ચ સૂત્રથી સમાજી ઈચ્છાનો લોપ એટલે હલંત સ. યાસનો પ્રશ્ન પ્રદેશ ઉદ્ધાત ગીચ સૂત્રથી યાસનો આગમ, લિયંગ સ્વરૂપો અનંત્ય સ્થિત્યંતે નહીં ભયવાસનો લોપ, અતો એ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ, લોપો વેરવળી સૂત્રથી યનો લોપ, અને શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી ન વિભક્ત દુષ્મા સૂત્રથી સજશની સસજુષરુતિરુત્વ, રમાજી અનુનાસિક ઉચ્ચાની ઉપદેશ અનુનાસિક સંજ્ઞા અને ખરબ શનિ વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ. એટલે ઈહી પ્રત્યય બનશે ને આ ગુણ સૂત્રથી નો ગુણ એ પદંતમ ભવતિ. ત્વમ રગેહે લગેહે સગેહે અને સ્તગેહે. તારે આચ્છાદિત કરવું જોઈએ. જગદીશ. હા, અંગ છે રગ, લગ, સગ અને સ્તગ. વિધિલિંગ લકાર, ઉત્તમ પુરુષ, દ્વિવચન અને બહુવચન, વત અને મત. નિત્યમ ગીતાથી બંનેમાં સનો લોપ. યાસુટ પરસ્મય પદેશ ઉદ્ધાતો ગીચ સૂત્રથી યાસુટ નો આગમ, લિયંગ સલોપો અને અંત્યશ સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ, અતો ય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ, અને લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ. આદંતંગ છે અને પરમાયિક કાળ છે તો આદ ગુણથી નો ગુણ એ. રૂપ બનશે આવામ રગેવ લગેવ સગેવ અને સ્તગેવ. અમારે બંને આચ્છાદિત કરવું જોઈએ. અને વયમ રગેમ લગેમ સગેમ અને સ્તગેમ. અમારે બધાએ આચ્છાદિત કરવું જોઈએ. ચાર ધાતુ.
256, 57, 58 અને 59. 260 થી વિરામ. એટલે એના પછી નહીં કરવાની પ્રક્રિયા એમ સર? ના, અત્યારે વિરામ. હા. કાયમ માટે નહીં. નાના ઋષિ ક્યાં ગયા? કઈ બાજુ હતા? જતા રહ્યા? મૂક્યા સર એ તો આમ નહીં બોલતો અને પછી અમે બોલીએ ને એટલે સાથે ને સાથે બોલે છે એટલે નીચે મૂક્યા. ઓકે, તો હવે 7 કે 8 કાયમ કાલે હા સર, આજે 7 કે 8 બરાબર છે સર. શું પણ સાથે લેક્ચર હે લેક્ચર સર. 7 કે 8 કહું છું. સર જ્યારે અનુકૂળ લાગે ત્યારે 7 થી 8 બી બરાબર છે, 8 થી 9 બી બરાબર છે. બરાબર, હા સારું, આવવા દઈએ, સમય આવવા દઈએ. તો સમાપન કરીશું મંગલાચરણ. એમ તો સર પણ ટાઈમ થી પેલા 15 મિનિટ પહેલા તો કમસે કમ કરી દેજો મેસેજ, કેમ કે અમે તો પછી રાહ જોતા રહીએ. હા, બે સાંભળી રહ્યા છે અંતેવાસી. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભ દિનમ. મળીએ પાછા સાંજે. શુભ દિન.